હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય અંબે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. હું પણ મજામાં છું ને સરસ મજાની સવાર થઈ ગઈ છે. મેં નાહી ધોઈ બી લીધું છે, તમને ભગવાનના દર્શન બી કરાવી લીધા અને દિવસની શરૂઆત આપણે મસ્ત મજાની કરીએ. આ મેં થોડું ફ્રૂટ ને એવું લીધું છે અને બધું ધોઈ નાખું. અહીંયા મગ મેં બાફવા મૂકી દીધા છે, અહીંયા ભાત પલાળી દીધા છે, એટલે મગ ભાત સૂકી ભાજી અને ભાખરી કરવાનો આજે પ્લાન છે, તો એટલું કરશું. જમશું ને આજે પૂનમ છે એટલે આજે અમે દર્શન કરવા બી જઈશું, તો તમને મારી સાથે લઈ જઈશ, તમને પણ દર્શન કરાવીશ. તો ચલો વિડીયો માઇન્ડ સુધી બના રહેજો, મજા આવશે અને દર્શન કરવા બી મળશે. અમારા ગુરુદેવ છે, અમારું મંદિર છે, ત્યાં હું તમને દર્શન કરવા લઈ જઈશ. તો પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોજો અને અગર વિડીયો મારો પસંદ આવતો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો, કેમ કે મને તમારા સાથ સપોર્ટની બહુ જ જરૂર છે. મોટા મોટા યુટ્યુબરને તો બધા સપોર્ટ કરતા હોય છે, તમે બધા મારા જેવા નાના યુટ્યુબરને સપોર્ટ કરીને મસ્ત આગળ લઈ જાઓ. હું તમારા બધાના સાથ સપોર્ટથી જ અહીંયા સુધી આવી છું અને હજુ આગળ જવાનું મારા પપ્પાની જે આશા છે મારે એમને પૂરી કરવાની છે. તો પ્લીઝ મને સપોર્ટ કરજો. ચલો ફટાફટથી ટિફિન બનાવી લઈએ, નહીં તો મોડું થઈ જશે. 11 વાગે તો અમારે જમવાનું હોય છે, તમને બધાને ખબર જ છે, તો લેટ ન થઈ જાય એટલે ફટાફટ જમી લઈએ અને પછી દર્શન સ્કૂલ જવાનું. સ્કૂલથી આવશે પછી સાંજે અમે જઈશું દર્શન કરવા માટે કડી. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. ગાઈસ વાગવામાં થઈ ગયા છે 1:45 જેટલું અને હું તક્ષને સ્કૂલ મૂકીને થોડા નાના 2-4 કામ હતા ને બધા પતાવીને આવી ગઈ છું. તો જો મારે છે ને શાકભાજી લાવવાનું હતું, રસ્તામાંથી થોડું શાકભાજી, થોડું કરિયાણાનું થોડો સામાન લાવવાનું હતું. તો એ બધું કામ પતાવતી ઇસ્ત્રીવાળા અંકલ છે ને ઇસ્ત્રીના કપડાં લઈ ગયા હતા પણ આપવા નહોતા, એમને ફોન કર્યો છે. અને બીજું કે બીજા થોડા કપડાં રહી ગયા હતા ને ઇસ્ત્રીના, એ મેં બીજી એક જગ્યાએ આપ્યા હતા. તો એ છે ને રોજ ધક્કા જ ખવડાવે, કરે જ ના, એટલે બહુ જ કંટાળો આવે મને કેવું ભલે તમે ટાઈમ આપો 2 દિવસ 4 દિવસ, પણ જ્યારે આવું ને ત્યારે રેડી હોય ને એવું ગમે. આમ ધક્કા ખાખા કરવાના બહુ ના ગમે મને. તો એને હજુ એમને કર્યા નહોતા કપડાં, ત્યાં જઈને 1 કલાક પછી આવજો. હવે પાછી તક્ષને સ્કૂલ લેવા નીકળીશ ને ત્યારે પાછી જતી આવીશ તો કરી રાખે, કેમ કે એ પાછા કાલે મારે પહેરવા માટે જોઈએ બી છે. એટલે એવું બધું કામ પતાવતા કર્યું. હજુ તો પ્લેટફોર્મ સાફ કરવાનું ને એવું બધું બાકી છે, તો એ હવે કરશું કામકાજ. અને કાલે જવાનું છે જનોઈમાં, એટલે પાછું એની બી થોડી તૈયારી કરવાની છે. આજે મેં તમને કીધું એમ કે આજે પૂનમ છે તો આજે દર્શન કરવા જવાનું છે, તો એ આજે બધું સાથે ભેગું થયું છે. થોડું કાલે જવાનું જનોઈમાં, એટલે ત્યાં 2 દિવસનું ફંક્શન છે, એટલે રાત્રે કદાચ અમદાવાદમાં જવાનું છે, તો રાત્રે કદાચ ઘરે આવી જઈશું. પણ શું પહેરવાનું એ પછી સવાર જલ્દીમાં કાઢવા કરવાનું ફાવે ને, એટલે એ બધું બી આજે રેડી કરીને રાખવું પડશે. ને આપણે છોકરીઓને તો કેવું હોય, કપડાં સાથે પછી જ્વેલરી હાન તે બધું કેટલું રેડી કરવાનું હોય ગાઈઝ, એટલે એવું થાય કે આજે બધું કરવું પડશે. મારો તો પ્લાન બી એવો છે કે હું છે ને સાડી જ્યારે મારે પહેરવાની હોય ને તો પાટલી પહેલાંથી જ બનાવીને રેડી કરીને રાખી દઉં એમ, એટલે મારે જ્યારે પહેરવાની હોય ને ત્યારે મને પ્રોબ્લેમ ના આવે કે લેટ ના થાય. હું એકલી હોઉં છું, મારે પિન લગાવવાળું બી આમ જનરલી કોઈ ના હોય, એટલે પછી મને પ્રોબ્લેમ થતી હોય છે. હું જ્યારે સાડી પહેરું ત્યારે પછી વાર લાગે, બીજું પ્રોબ્લેમ તો કંઈ ના પણ વાર લાગે. એટલે મોસ્ટલી હું એવું જ કરતી હોય છું કે મારી સાડી છે ને જ્યારે પહેરવાની હોય એટલે પહેલાં રેડી કરી દઉં. જો રેડી કરીશ ને, આજે શિડ્યુલ થોડું ટાઈટ થઈ ગયું, જો રેડી કરીશ ને તો તમને બધાને ચોક્કસથી બતાવીશ કે હું કેવી રીતે રેડી કરીને રાખું છું સાડી, મતલબ પાટલી વારીને. તો જ્યારે તમારે પહેરવાની હોય ને ત્યારે ફટાફટ એકદમ વાર જ ના લાગે પહેરતા, રેડી ટુ વેર સાડી આવે ને એવું જ થઈ જાય એકદમ. જો કરીશ તો તમને બતાવીશ, ને નહીં કરું તો પછી થોડા દિવસ પછી સ્પેશિયલ તમારા માટે બનાવીને બતાવીશ. આજમાં જો ટાઈમ મળી ગયો તો બતાવશું. ચલો ત્યાં હવે આગળનું કામ કરીએ ને પછી પાછા તમને મળીએ છીએ. ગાઈઝ અમારે પ્લાનમાં આવી ગયો છે થોડો ચેન્જ. હું કહેતી હતી કે આજે અમારે જવાનું છે દર્શન કરવા, તો તમને બી દર્શન કરાવીશ, પણ અમારે દર્શન કરવાનો પ્લાન થઈ ગયો છે કેન્સલ, કેમ કે પારસ ઓફિસના કામથી 2 દિવસ બહાર ગામ ગયા હતા, એટલે આજે એમની પાસે એટલો ટાઈમ બી નથી. અને પાછું કાલે 2 દિવસ મારે જવાનું છે જનોઈમાં, તો મારે દર્શન કરવા જવાનું હતું કડી, અને જનોઈ છે બોપલ. તો પછી એવું નક્કી કર્યું કે બોપલ 2 દિવસ જનોઈ છે ને, તો ત્યારે જ્યારે વચ્ચે ટાઈમ મળશે ને 1-2 કલાકનો, ત્યારે અમે જતા આવશું ફટાફટ દર્શન કરવા માટે. ત્યાં બોપલથી છે ને કડી નજીક થાય છે, અમારે અહીંયાથી કડી જવાનું થોડું વધારે પડે. હું અહીંયા મણિનગર રહું છું ને, એટલે બોપલ જવાનું છે, 2 દિવસ બોપલ રોકાવાનું છે. તો પછી એવું જ નક્કી કર્યું છે કે ત્યાંથી કડી જતા આવશું, દર્શન કરતા આવશું. એટલે હવે આજનો પ્રોગ્રામ થઈ ગયો છે કેન્સલ.
તો ચલો આમ બી આજે મારે છે ને થોડુંક પેકિંગ બી કરવું પડ્યું હતું. કાલ આખો દિવસ ત્યાં રહેવાનું, પહેરવાનું, હા તે બધું સેટિંગ બી કરવું પડ્યું હતું. તો એ બધું બી કરી લઈએ આપણે. અને મારે છે ને મંથલી સ્કિન કેરનો વિડીયો બી બનાવવાનો હતો. તો એ સ્કિન કેરવાળો વિડીયો બી બનાવી લઈએ ને બધું કરી લઈએ આપણે. તો ચલો ત્યારે એ સ્કિન કેરનો વિડીયો બીજા પાર્ટમાં આવશે કે વ્લોગની સાથે આમાં કરીશ ને તો બહુ જ લાંબો થઈ જશે. એમાં સ્કિન કેર હું મંથલી શું યુઝ કરું છું ને બધું બતાવવાની છું કે હું મારા ફેસ ઉપર આમ બી કાલે ફંક્શનમાં જવાનું છે એટલે ફેશિયલ એવું કંઈ આપણે કરાવવાનું નથી. પણ સ્કિન કેર હું મંથલી કરતી હોય છું તો એનો મારો ટાઈમ થઈ ગયો છે. આમ બી પપ્પાના લીધે મેં હમણાંથી બહુ બધા મહિના થઈ ગયા, 2-2.5 પહેલાં મેં ક્યારે કરી હશે મને યાદ નથી. તો 2.5 મહિના તો પપ્પાને થઈ ગયા. એટલે આમ જનરલી હું દર વખતે હર મહિને કરતી હોઉં છું, પણ આ વખતે એવું થયું નથી. ને આ વખતે તો જો ઉજાગરા અને બહુ રડ કરવાના લીધે મારી આંખો બી કાળી ડાર્ક સર્કલની તો કોઈ હદ નહીં, એટલા બધા ડાર્ક સર્કલ આવી ગયા છે. તો હવે આપણે છે ને સૌથી પહેલાં હું સ્કિન કેર કરી લઉં છું. મેં કાલ જવાનું છે સાંજે કે સવારે હેર વોશ કરીશ એટલે મેં હેર ઓઇલ બી કરી લીધું છે, કેમ કે હું મારા હેરની કેર પણ ઘણી બધી કરતી હોઉં છું. એ વિડીયો જોઈએ તો કોમેન્ટ કરી દેજો. એટલે હવે આપણે પહેલાં સ્કિન કેર કરી લઈએ. એ સ્કિન કેરવાળો વિડીયો 1-2 દિવસમાં આવી જશે, અથવા હા 1-2 દિવસમાં આવી જશે સ્કિન કેરનો વિડીયો. આ વિડીયો મૂકીશ ને એના પછી. અને મોર્નિંગ સ્કિન કેરનો વિડીયો બી આવી ગયો છે ઓલરેડી, તો એ પણ જોઈ લેજો. અને મંથલી હું શું સ્કિન કેર માટે યુઝ કરું છું ને એ બી જોઈ લેજો. સ્કિનને હાઇડ્રેટ કરવા માટે એ બધી વસ્તુ બહુ જ જરૂરી છે. તો પ્લીઝ કરતા રહેજો તમે બધા બી. હું જે યુઝ કરું છું એ વસ્તુ તમારે જોઈએ કોમેન્ટ કરજો, અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું, ત્યાંથી બી તમે બાય કરી શકો. ચલો તો સ્કિન કેર કરીએ અને પછી મળીએ. ગાઈસ તો અક્ષને સ્કૂલથી લઈને આવી ગઈ છું ને આવીને હવે જો અહીંયા છે ને ઢોકળાનું પલાળવું હતું ને તો મેં પલાળી દીધું છે. રસ્તામાંથી મારે ધાણા ને એવું લાવતું, ઢોકળાની ચટણી કરવા એવું બધું લઈને આવી ગઈ છું. હવે તો અક્ષને લાગી છે ભૂખ. ચલો નાસ્તો કરી લઈએ થોડોક અને એના પછી સુવડાવી દઈએ અને પછી મળું ગાઈસ તમને. હાય ગાઈસ, શાંત થઈ ગઈ છે ને આજે તો કેવું થયું ખબર છે, થોડી વાર સૂઈ જ ગઈ હું, કેમ કે રાત્રે બી બહુ ઊંઘ નથી આવી મને. લગભગ ઊંઘતા 2:30 વાગી ગયા હતા એટલે. અને સવારે છે ને પારસ બારગામ ગયા હતા તો એ 5 વાગે આવ્યા. એટલે ભલે કંઈ ના કંઈ ખાય, દરવાજો ખોલવા ઉઠી પાછી સૂઈ ગઈ, પણ પેલું તરત ઊંઘ ના આવે એટલે આમ ઊંઘ પૂરી નથી થઈ ને એવું જ લાગ્યું હતું. તક સૂઈ ગયો ને એની સાથે સાથે થોડી વાર સૂઈ જ લીધું. ઉઠીને કપડાં વાળ્યા છે, હજુ કપડાં ગોઠવવાનું બાકી છે. અને ઇસ્ત્રીના જો બધા થોડા મેરેજના લીધે નવા કપડાં ઇસ્ત્રી મને માપ્યા હતા ને એ બધા આવ્યા છે. તો હવે એને ધીમે ધીમે ગોઠવ્યા. અને જમવામાં તમને બતાવ્યું એમ કે ઢોકળાનું પલાળ્યું છે એટલે થોડા ઢોકળા મૂકવા છે અને થોડા ઉત્તપમ બનાવવા છે અને ગ્રીન ચટણી એટલું કરવાનું છે. સવાર પાછું જવાનું જનોઈમાં એટલે એનું બી થોડું પેકિંગ કરવું પડશે. રાત્રે તો ઘરે આવી જવાનો પ્લાન છે, કેમ કે સવાર પછી રેડી થઈને અહીંયાથી જઈશું એમ. પણ દિવસે પેલું હલ્દી હોય ને પછી રાત્રે ગરબા હોય એટલે એનું પહેરવાનું, રેડી થવાનું ને બધું સામાન જોઈએ એટલે એ બધું લેવાનું છે. એટલે એ બધું હજુ મારે કરવાનું બાકી છે. તે હવે રાત્રે જમીન પરવારી પછી કરશું. હવે અત્યારે સાથે સાથે અમારું બેગ બી ખાલી કરવાનું જે બાકી રહી ગયું છે ને એને જોડે કરી દઈએ એટલે એક કામ પતે. પણ પહેલાં કદાચ પ્લાન છે કે ઢોકળા મૂકી દઉં. એટલે મારે છે ને ઢોકળાની ચટણી બનાવવી હોય છે ને તો એ ચટણીમાં મારે થોડા ઢોકળા નાખવા હોય. એટલે ઢોકળા નાખવા માટે ઢોકળા બની જાય તો ચટણી બી બને ને. એટલે ઢોકળા પહેલાં બનવા મૂકી દઉં. એટલે બંને 2 પ્લેટ જેટલું જ બનાવ્યું છે, કેમ કે ઉત્તપમ બી કરવા છે એટલા માટે. તો એ ઢોકળા 2 પ્લેટ બની જાય ને પછી સાથે જ્યારે જમવા બેસું ને ત્યારે વઘારશું. અત્યારે બનાવવા મૂકી દઉં, કપડાં થોડા ગોઠવીને પછી બેગ ખાલી કરશું. તો ચલો ગાઈઝ એટલું કરીએ ને. તમને મેં જેમ કીધું એમ કે મંદિર દર્શન કરવાનો પ્લાન બંધ રહ્યો તો 2 દિવસ જે બોપલ છીએ ને એમાંથી ટાઈમ મળે એમ જતા આવશું. અહીંયા મેં ઢોકળા મૂકી દીધા છે મારા, બંને ઉપરી જ મૂકી દીધા છે. આજે તો થોડું લેટ થઈ ગયું છે ને મારે એટલે. અને અહીંયા ઉત્તપમ માટે છે ને વેજીટેબલ કટ કરું છું. ગરમ જમવા બેસું ને ત્યારે ઉતાર દઈશું. અહીંયા જો રડી ગઈ છું ઓનિયન સમારતા. અહીંયા મારા ઢોકળા બની ગયા છે, બસ વઘારી દીધા છે મેં હવે. અહીંયા ઉત્તપમ બી થઈ ગયો છે મારો અને અહીંયા ચટણી બી.